આજના વિડીયોમાં એવા ઉપયોગી આઈડિયા શેર કરીશ કે તમારા કામ પણ ઘણા બધા સરળ થઈ જશે, મહેનત અને સમય પણ બચાવી શકશો। તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ। તો જો આ રીતના આપણે એરિંગ્સ હોય ને, કાનમાં પહેરવાની બુટ્ટી હોય, ટોપ્સ હોય કે પછી આવા લાંબા એરિંગ હોય, ઇમિટેશનના ડાયમંડના ખોટા હોય ને, તે આપણે પહેરતા હોય ને તો આપણે કાન પાછળ ખંચવાળ થઈ જાય, આપણે પહેરી ન શકાય, આ આપણને ચાલે નહીં અને ક્યારેક તો કાનમાં પાક પણ થઈ જાય છે। તો તેના માટે આપણે શું કરવાનું, આ રીતે કોઈ પણ સાબુની ગોટી હોય ને, સાબુ આ રીતે લઈ લેવાય અને ત્યાર પછી છે ને તેમાં આ રીતે એરિંગને છે ને જે તેની ધાર હોય છે ને આપણે પહેરવાની, એ આ રીતે ખૂંચાવી દેવાની। જો આ રીતે આપણે પરોવી દઈએ ને તો તેનાથી શું થશે કે આ સાબુ છે ને તેનો કોટિંગ થઈ જશે તેની જે ધાર છે ને તેની ઉપર। તો ત્યાર પછી તમે પહેરશો ને તો તમારે કાનમાં કોઈ પણ જાતની ખંજવાળ કે નહીં આવે। આ રીતે આપણે છે ને નાહવાનો સાબુ લેવાનું, કપડાં ધોવાનું નહીં લેવાનું, આ રીતના લેવાય। અને મીણબત્તી હોય ને તેનાથી પણ તમે કરી શકો, તેનાથી પણ સરસ થઈ જાય। તો ખૂબ જ સરસ ટીપ છે, જરૂરથી ટ્રાય કરજો। આ રીતે આ પછી તમે પહેરશો ને તો તમારી કાનમાં કોઈ પણ જાતની પ્રોબ્લેમ નહીં આવે। જો ત્યાર પછી જો આ રીતે આપણે ક્યાંક બહાર જઈએ કે પછી લગ્ન પ્રસંગમાં આ રીતે લિપસ્ટિક લગાવીએ ને તો શું થાય કે થોડીક જ વારમાં છે ને લિપસ્ટિક નીકળી જાય છે, આપણી આછી થઈ જાય, હોઠ પર છે ને આપણે લાગેલી રહે જ નહીં, એમ લાગે કે લગાવી જ નથી। તો આપણે શું કરવાનું, તેના માટે છે ને આ રીતનું લિપસ્ટિક લગાવીને ત્યાર પછી આ રીતે પાવડર તમે લઈ લેશો ને, કોઈ પણ પાવડર આપણી પાસે સરસ હોય ને મોઢા ઉપર લગાવવાનું, તે આપણે શું કરવાનું, આ રીતે છે ને હોઠ પર લગાવી દેવાનું। લિપસ્ટિક લગાવ્યા પછી આવી રીતે છાંટી દેવાનું। આપણે તમે કોમ્પેક્ટ પણ ઉપયોગ કરી શકો તેનો પણ। અને ત્યાર પછી પાવડર નાખીને આ રીતે ટીશ્યુ પેપરને છે ને તેને હળવા હાથે આ રીતે કરી દેશો ને, તમે પાવડર લગાવશો ને એક કોટિંગ લિપસ્ટિક ઉપર કોઈ પણ, તો તમારી સરસ ઘણી વાર સુધી લિપસ્ટિક તમારી એમને એમ રહેશે। જો આ રીતે નીકળશે પણ નહીં અને એકદમ મેટ લિપસ્ટિક હોય છે ને એ રીતની થઈ જશે। જો આ રીતે આપણે લિપસ્ટિક છે ને સરસ ઉપયોગ તેનો કરી શકાય। અને આ રીતે આપણે કોઈ પણ જાતનો મેકઅપ રિમૂવર નહીં વાપરવાનો। આ રીતે તમે નારિયેળ તેલના 2-3 ટીપા નાખી દેવાના। લિપસ્ટિક આપણે કાઢવી હોય કે પછી કોઈ પણ ફાઉન્ડેશન વગેરે તેમાં આ રીતે તમે કરશો ને, ત્યાર પછી ટીશ્યુ પેપરથી સરસ તમે લૂછશો ને તો થોડીક જ વારમાં આ રીતે લિપસ્ટિક આપણે નીકળી જાય। જો આ રીતે આપણે ઘસવું પણ ન પડે અને સરળતાથી તેલથી આપણે નુકસાન પણ ન થાય, કોઈ પણ જાતનું ચામડી પણ એલર્જી પણ ન થાય અને કંઈ પણ ન થાય। જો આ રીતે તમે કરશો ને તો સરસ આપણી લિપસ્ટિક નીકળી જાય છે। તો ખૂબ જ સરસ આઈડિયા છે। ત્યાર પછી જો આ રીતના આપણે કોલર હોય ને શર્ટના, કોઈ પણ મોટાના કે બાળકોના યુનિફોર્મના હોય, ખૂબ જ મેલા થતા હોય છે। જો આ રીતે તો આપણે છે ને મશીનમાં નાખીએ તો કોલર ક્યારેક ગંદા રહી જાય કે સાફ ન થાય, તો તેના માટે આપણે શું કરાય, તમને એક સરસ આઈડિયા બતાવું છું। તેનાથી તમારે વધારે મહેનત પણ નહીં પડે અને ઘસવું પણ નહીં પડે, તમારો કોલર એકદમ સરસ થઈ જશે। તેના માટે આપણે છે ને શેમ્પૂ લઈ લેવાય। જો આ રીતને ₹1 શેમ્પૂની પાઉચ હોય છે ને તે આપણે એક લઈ લેવાય। જો આ રીતે તમારી પાસે બોટલ હોય તો તે પણ તમે અડધી ચમચી એટલો યુઝ કરી શકો છો। અને કોઈ પણ તમારી શર્ટનો કોલર આ રીતે વધારે મેલો થઈ જાય ને તો આ રીતે આપણે શેમ્પૂ તેની ઉપર સરસ લગાવી દેવાનું પહેલાં, અને ત્યાર પછી છે ને આપણે હાથથી તેને થોડો હળવા હાથે ઘસી નાખવાનો, તો તમારે કોલર ફાટે પણ નહીં। આપણે વધારે બ્રશ મારીએ તો કોલર વહેલા ફાટી જતા હોય છે, ખરાબ થઈ જાય। તો આ રીતે તમારે શેમ્પૂ છે ને તે લગાવી દેવાય અને શેમ્પૂ લગાવીને તમે વોશિંગ મશીનમાં કપડાં સાથે પણ નાખી શકો, તેનાથી પણ સરસ સાફ થઈ જશે, આપણને ઘસવું ના પડે। જો તેનાથી આપણી મહેનત પણ બચી જશે, સમય પણ ઓછો લાગશે। આ રીતે તમે હાથથી પણ કરી શકો, મશીનમાં નાખતા પહેલાં આ રીતે કરી નાખો ને તો પણ સરસ થઈ જાય। જો અને આ રીતે તમને જો પાણી નાખીને પણ બતાવું છું, એકદમ આપણો તેનો મેલ છે ને એકદમ નીકળી જાય છે। જો આ રીતે તો ખૂબ જ સરસ આઈડિયા છે, તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો। આ રીતે શેમ્પૂ લગાવીને આપણને બરસ મારવાની જે મહેનત થાય છે ને તે પણ આપણે ઓછી થઈ જાય અને આપણો શર્ટ પણ ખરાબ ન થાય, ફાટે પણ નહીં। જો તો આઈડિયા કેવો લાગ્યો કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો। ત્યાર પછી જો આ રીતના આપણે લીંબુ ઘણા બધા લઈ આવીએ ને, જ્યારે સસ્તા થઈ જાય તો આપણે છે ને ઘણા બધા લઈ આવીએ તો ખરાબ થઈ જાય, તો તેના માટે છે ને આપણે આ રીતે ન્યૂઝપેપરમાં તમે આને આ ફોલ્ડ કરીને રાખશો ને લીંબુને, આ રીતે જો ન્યૂઝપેપરમાં આ રીતે રાખી અને ત્યાર પછી તેને આ રીતે કરી લેવાનું। તો આ રીતે તમે કન્ટેનરમાં રાખો કે પછી કોથળીમાં પણ રાખી શકાય, તો ખૂબ જ સરસ તમારે લાંબા સમય સુધી લીંબુ ખરાબ નહીં થાય, તેનો રંગ પણ એવો ને એવો જળવાઈ રહેશે અને છે ને લીંબુ સરસ આપણે ઘણા દિવસ સુધી વાપરી શકાય। જો આ રીતે આપણે વાટકામાં કે કોઈ ડબ્બો હોય એમાં પણ રાખી શકો કે કોઈ કોથળીમાં તમે રાખતા હો તેમાં પણ તમારે આ રીતે ન્યૂઝપેપરમાં રાખી અને તમે રાખશો તો લીંબુ તમારા સરસ રીતે રહેશે। તો ખૂબ જ સરસ ટિપ્સ છે। આજના બધા આઈડિયા કેવા લાગ્યા કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો। સારા લાગ્યા તો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો।